તો સ્વાધ્યાયનો દાખલા નંબર 1.1 જોઈશું, જેની અંદર પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યાઓ પૂરો. પહેલો પ્રશ્ન છે એમાં 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ ખાલી જગ્યા મીટર ક્યુબ જેટલું થશે. પ્રશ્ન એ, જો તમારી પાસે પુસ્તક ના હોય અને પ્રશ્ન લખવો હોય તો લખી શકો. નાના નાના પ્રશ્નો લખજો, બહુ મોટા પ્રશ્નો લખવાની જરૂર નથી. 1 સેન્ટીમીટર બાજુવાળા ઘનનું કદ ખાલી જગ્યા મીટર ક્યુબ છે. ખાલી જગ્યા મીટર ક્યુબ જેટલું છે. તો બેટા આને સોલ્વ કઈ રીતે કરવાનો, તો એના માટે સૌથી બેઝિક વસ્તુ તમને શું ખબર હોવી જોઈએ? 1 સેન્ટીમીટર એટલે કેટલા મીટર એ ખ્યાલ હોવો જોઈએ ને આપણને. એના વગર સોલ્વ ના થાય. તો પહેલાં તમે ઘન એટલે શું એ ખબર છે તમને? ઘન ત્રિપારિમાણિક વસ્તુ છે. આ 1 સેન્ટીમીટર બાજુવાળો ઘન વિચારી લો. 1 સેન્ટીમીટરની બાજુવાળો ઘન એટલે એની ત્રણેય બાજુની લંબાઈ સરખી થાય. એનું આપણને કદ કીધું છે. તો ઘનનું કદનું સૂત્ર દરેકને ખબર હોવી જોઈએ. L ઇન્ટુ L એટલે L ક્યુબ થાય. તો અહીંયા તમે બે રીતે કરી શકો. કાં તો પહેલાં તમે બાજુની લંબાઈને 1 સેન્ટીમીટરને મીટરમાં ફેરવી નાખો તો 10⁻² મીટર લખાય, બરાબર. અથવા તો પછી પહેલાં તમે અહીંયા આગળ સેન્ટીમીટરમાં રાખીને જવાબ લાવી દો અને પછી એને મીટરમાં ફેરવો તો પણ ચાલે. તમને જે રીતે અનુકૂળ લાગે એ રીતે સોલ્વ કરી શકો. તો માની લો કે આપણે આ રીતે કરી દઈએ કે L બરાબર 1 સેન્ટીમીટર છે, બરાબર 10⁻² મીટર થાય. 10⁻² મીટર કેવી રીતે આવે હજુ ઘણાને ખબર ન પડતી હોય તો ધ્યાન રાખવાનું કે 1 સેન્ટીમીટર એટલે 1/100 મીટર આવું લખવાનું તમારે, બરાબર છે. એટલે કે મીટરનો 100મો ભાગ છે, એટલા માટે 10⁻² મીટર આવશે. તો તમે અહીંયા કિંમત મૂકશો એટલે 10⁻² મીટરનો ઘન. તો ધ્યાન રાખો હંમેશા ઘાતનો ગુણાકાર થાય. ઘાતમાં ઘન ન કરાય. 2નો ઘન એટલે 8 ન કરી દેવાય ઘાતમાં, બરાબર છે. ધ્યાન રાખજો બધા. એટલે કેટલા આવશે? 10⁻6 મીટર ક્યુબ લખાય. તો આ થઈ જશે કદ, આપણા ઘનનું કદ અહીંયા મળ્યું 10⁻6 મીટર ક્યુબ. આ જવાબ બહુ જ સરળ પ્રશ્ન છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે. બીજા પ્રશ્નની વાત કરીએ તો 2 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ ખાલી જગ્યા મિલીમીટર સ્ક્વેર જેટલું હશે. તો બેટા આ પ્રશ્નો બધા એકમના પરિવર્તન પરના છે. એકમ પરિવર્તન કરતાં દરેકને આવડવું જોઈએ. બોલો, નળાકારના પૃષ્ઠનું ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળ આપણે જોઈએ છે બેટા. તો એના માટે પહેલાં આપણે નળાકાર સમજી લઈએ કે આ નળાકાર છે આપણી પાસે. એનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ કેટલું થાય સૂત્ર પહેલાં સમજવું જરૂરી છે, પછી આગળની ચર્ચા આપણે કરીએ. તો બેટા આપણી પાસે આ બે આડછેદ બનશે. જે વર્તુળાકાર છે આડછેદ એટલે πr² ક્ષેત્રફળ બને આનું πr² બનશે. અને નળાકારની આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 2πrl થાય. તો કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ મારે ગણવું હોય તો એ બરાબર 2 ટાઈમ્સ πr² પ્લસ 2πrl. એલ એટલે આપણે અહીંયા લંબાઈ લીધી છે નળાકારની. ઊંચાઈ કહો કે લંબાઈ કહો, બંને એક જ છે. તો અહીંથી 2πr ને બેટા કોમન કાઢી લેવામાં આવે તો r પ્લસ એલ. આ સૂત્ર પણ કદાચ તમને ડાયરેક્ટ યાદ પણ હશે, રાઈટ. તો તમારી પાસે બેટા આ બંને સેન્ટીમીટરમાં છે. જુઓ તમારી પાસે જે ડેટા છે એ ડેટામાં ત્રિજ્યા તમને આપી છે 2 સેન્ટીમીટર અને ઊંચાઈ એલ તમને આપી છે અહીંયા 10 સેન્ટીમીટર. જો સેન્ટીમીટરમાં રાખીને ગણતરી કરી નાખીએ પછી એને મિલીમીટરમાં ફેરવીએ તો પણ ચાલે, રાઈટ. હમણાં જ વાત કરીએ પ્રમાણે બેટા. તો તેથી અહીંયા 2 × 3.14 ગુણ્યા ત્રિજ્યા છે 2 સેન્ટીમીટર. તો 2 સેન્ટીમીટર આપણે અહીંયા મૂકીશું. અહીંયા 2 + 10 એટલે કે 12 થશે. તો 2 × 4 × 3.14 અને ગુણ્યા 12. બોલો જવાબ કેટલો આવશે? ગણતરી કરો એટલે જવાબ મળી જાય. કેલ્ક્યુલેટર છે ને તમારી પાસે?
150.72 સેન્ટીમીટર વર્ગ. જો આ જવાબ આપણો સેન્ટીમીટર વર્ગમાં આવ્યો. ઘણા વિદ્યાર્થીઓ જો ક્યારેક આવો પ્રશ્ન MCQમાં હોય ને તો એકમોનું પરિવર્તન કરવાનું બાકી હોય, જવાબ આપણને આપેલો હોય ને 4 ઓપ્શનમાં આ જવાબ પણ હોય, એટલે આપણી ભૂલ ક્યાં થાય કે આપણે એકમનું પરિવર્તન કર્યા વગર ખુશ થઈ જઈએ કે હા જવાબ આવી ગયો, પણ એ તો સેન્ટીમીટર વર્ગમાં છે, હજુ મિલીમીટર વર્ગમાં ફેરવવાનું બાકી છે આપણે. તો સેન્ટીમીટર વર્ગમાંથી મિલીમીટર વર્ગમાં ફેરવવું હોય તો જ્યાં સેન્ટીમીટર તમને દેખાતા હોય એને 10 મિલીમીટર કહેવાય. 1 સેન્ટીમીટર કેટલા મિલીમીટર થાય ભાઈ? 10 મિલીમીટર થાય. મેઘભાઈ બરાબર? તો અહીંયા 10 મિલીમીટર લખાય, એનો વર્ગ એટલે 100 થશે, એટલે કે 10 ની 2 ઘાત. તો એ બરાબર 150.72 ગુણ્યા 10 ની 2 મિલીમીટર વર્ગ થશે. તો 150.72 અહીંયા સેન્ટીમીટર વર્ગ ક્ષેત્રફળ અને મિલીમીટર વર્ગમાં એને ફેરવ્યું. હવે 1 પોઈન્ટ જો આપણે ડાબી બાજુ ખસી જઈએ 2 પોઈન્ટ, તો 1.5072 ગુણ્યા 10 ની 4 મિલીમીટર વર્ગ થઈ જશે. તો આ રીતે આપણે મિલીમીટર વર્ગમાં એને ફેરવી શકીએ. બોલો ક્લિયર? સમજણ પડી દરેકને? 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં ખાલી જગ્યા મીટર અંતર કાપે. 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતું વાહન 1 સેકન્ડમાં ખાલી જગ્યા મીટર અંતર કાપે. બોલો શું કરશો? કિલોમીટર પ્રતિ કલાકને પહેલાં મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે ને. આ કિલોમીટર પ્રતિ કલાકનો મતલબ સમજાય છે? ઝડપ તમને આપી છે કિલોમીટર પ્રતિ કલાક. 18 કિલોમીટર પ્રતિ કલાકનો અર્થ થાય 1 કલાકમાં 18 કિલોમીટર અંતર કપાય. જો આપણે આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈએ તો 1 સેકન્ડમાં કેટલા મીટર અંતર કપાશે ખ્યાલ આવી જશે. તો શું કરવું પડશે? 18 ગુણ્યા 1000 મીટર, અહીંયા કિલોમીટરના સ્થાને આપણે 1000 મીટર લખી શકીએ અને કલાકની જગ્યાએ 3600 સેકન્ડ મૂકી શકીએ. તો આ 2 0 કેન્સલ કર્યા. અહીંયા 5 દૂને 10 અને 18 દૂ 36. તો આ 18 પણ કેન્સલ થશે. જવાબ મળશે 5 મીટર પ્રતિ સેકન્ડ. તો 5 મીટર પ્રતિ સેકન્ડ એટલે દર સેકન્ડે 5 મીટર અંતર કપાય. તો આપણી ખાલી જગ્યાનો જવાબ 1 સેકન્ડમાં કેટલા મીટર અંતર કપાશે? 5 મીટર. તો આમ વાહન 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે. તો બેટા હવે પછી જ્યારે કિલોમીટર પ્રતિ કલાક આપ્યા હોય અને એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાના થાય તો ખાસ શું ધ્યાન રાખશો? 5/18 થી ગુણી દેવાના. કેમ કે 1000 ભાગ્યા 3600 તો આવવાના જ. આગળનો આંકડો કોઈ પણ હોઈ શકે. 18ની જગ્યાએ ગમે તેટલા હોય, 18ના 180 હોય કે 1800 હોય, તો આપણે શું ફેર પડે? રાઈટ. કિલોમીટર પ્રતિ કલાક આવશે એટલે 1000 મીટર ભાગ્યા 3600 સેકન્ડ તો લખવા જ પડશે તમારે. અને એનો છેદ ઉડાડતા 5/18 આપણને મળતા હતા ગુણોત્તર. 1000 ભાગ્યા 3600નો ગુણોત્તર કેટલો આવ્યો? 5/18 આવ્યો. તો આગળ કોઈ પણ આંકડો કિલોમીટર પ્રતિ કલાકમાં હોય એની સ્થાને તમે એને ગુણી નાખો 5/18 વડે, તો શું મળશે? મીટર પ્રતિ સેકન્ડ. એટલે હવે પછી ધ્યાન રાખજો, જેટલા કિલોમીટર પ્રતિ કલાક આપ્યા હોય એને 5/18 થી ગુણવાથી શું બની જાય? મીટર પ્રતિ સેકન્ડ. ચલો પછી છેલ્લો પ્રશ્ન છે. સીસાની સાપેક્ષ ઘનતા 11.3 છે. સીસાની સાપેક્ષ ઘનતા 11.3 આપેલી છે. તો તેની ઘનતા ખાલી જગ્યા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અથવા ખાલી જગ્યા કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આ જવાબ, આનો જવાબ આપણે શોધવાનો છે. સાપેક્ષ ઘનતા આપી છે. હવે તમને પ્રશ્ન થાય કદાચ સાપેક્ષ ઘનતા તમે ભણ્યા હોય કે ના ભણ્યા હોય તો ધ્યાન રાખજો બેટા બધા. અહીંયા સાપેક્ષ ઘનતાનો મતલબ શું થાય ખબર છે બેટા કોઈને? સાપેક્ષ ઘનતા કોકની સાપેક્ષ માપેલી હશે. સાપેક્ષ ઘનતા મતલબ
કોઈ એક સ્ટાન્ડર્ડની સાપેક્ષે પદાર્થની ઘનતા આપેલી હશે જેને આપણે સાપેક્ષ ઘનતા કહી શકીએ. તો આપેલ પદાર્થની પાણીની સાપેક્ષે ઘનતા લેવામાં આવે ને સાપેક્ષ ઘનતા કહેવાય. તો સાપેક્ષ ઘનતાનું પહેલાં સૂત્ર લખી દો બેટા. તો સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા ભાગ્યા 4°C તાપમાને પાણીની ઘનતા. બેટા 4°C તાપમાને જ શા માટે લીધી? કારણ કે 4°C તાપમાને પાણીની ઘનતા સૌથી મહત્તમ હોય. એનાથી જો નીચા તાપમાને જાઓ તો પાણીની ઘનતા વધવાને બદલે ઘટે. બીજા પ્રવાહીઓમાં જો 4 કરતાં નીચા તાપમાને જશો એટલે કે તમે ઘનીકરણ કરો તો ઘનતા સ્વાભાવિક રીતે વધે જ, પણ પાણીમાં ઊંધું થાય. અનિયમિત પ્રસરણ છે પાણીનું, જે તમે આગળના પ્રકરણમાં ભણવાના જ છો. તો અનિયમિત પ્રસરણના કારણે 4°C તાપમાને પાણીની ઘનતા સૌથી મહત્તમ હોય છે અને 4 કરતાં જેમ નીચા તાપમાને જાવ એમ પાણીની ઘનતા ઘટતી જાય છે. એટલે ડિટેલ ચર્ચા આપણે આખા આગળના ચેપ્ટરમાં કરવાના છીએ. તો પદાર્થની ઘનતા મારે શોધવાની છે. સાપેક્ષ ઘનતા તમને આપેલી છે. તો 4°C તાપમાને પાણીની ઘનતા જે છે એની સાથે એનો ગુણાકાર કરી નાખો. તો પદાર્થની ઘનતા બરાબર સાપેક્ષ ઘનતા ગુણ્યા ડાયરેક્ટ લખું પાણીની ઘનતા. ચલો, સાપેક્ષ ઘનતા કેટલી આપી છે આપણને? 11.3 અને પાણીની ઘનતા 4°C તાપમાને 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે. ધ્યાન રાખજો, કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં લખી રહ્યો છું, તો જવાબ પણ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં જ આવશે. તો પદાર્થની ઘનતાને આપણે રો કહી દઈએ. 11.3 × 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો બેટા કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં ઘનતા થઈ જાય પદાર્થની. અને જો તમને CGSમાં એટલે કે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં માગ્યું છે તો એને કેવી રીતે ફેરવશો? તો 11.3 × 10³ તો ખરા જ, 11.3 × 10³ ખરા જ, પણ કિલોગ્રામને 1000 ગ્રામ કહેવાય એટલે કે 10³ ગ્રામ કહેવાય. અને છેદમાં ધ્યાન રાખજો, પ્રતિ મીટર ક્યુબ એટલે છેદમાં મીટર ક્યુબ થાય. હવે 1 મીટરના 10² સેન્ટીમીટર થાય અને એનો ઘન. તો આપણી પાસે શું વધે અહીંયા? 11.3 ગુણ્યા ઉપર 10⁶ ગ્રામ, નીચે 3 દુને 6 સેન્ટીમીટર ક્યુબ. તો 10⁶ કેન્સલ થઈ જશે. જવાબ આવશે 11.3 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો આ પહેલો પ્રશ્ન અહીંયા આગળ પૂરો થાય. પદાર્થની ઘનતા CGSમાં અને પદાર્થની ઘનતા SI પદ્ધતિમાં અથવા કે MKSમાં આટલી મળશે આપણને. 11.3 × 10³ અને પેલું 11.3. એટલે આના ઉપરથી ક્લિયરલી ખબર પડી જાય છે આપણને કે જો તમને CGSમાં ઘનતા પૂછી હોય અને સાપેક્ષ ઘનતા આપી હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. સીધે સીધું એના એ જ આંકડો લખી દેવાનો છે, ખાલી પાછળ એકમ લગાવી દેવાનો. અહીંયા શું થયું? ખાલી એકમ લાગી ગયો. અને જો પદાર્થની સાપેક્ષ ઘનતા આપી હોય તો સીધું 10³ વડે ગુણી દો. 1000થી ગુણવામાં આવે તો શું બની જાય? MKS અથવા SI પદ્ધતિમાં આપણને ઘનતા મળી જશે પદાર્થની. ખ્યાલ આવ્યો? ક્લિયર છે? લખો ત્યારે.